રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકરધણીજી જલારામજી જનંદ્રજી સ્વામિનાર મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં, મારા બાપલિયા બિલકુલ મોજમાં જ રહેવાનું છે ને ચા પાણી નાસ્તાની તૈયારી થઈ ગઈ છે ફૂલે ફૂલ. કારણ કે આજે છે ચા પાણી નાસ્તામાં ગરમા ગરમ ભાખરીની સાથે ચા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બધાયને. બધાને જય શ્રી કૃષ્ણ. જાજાથી જાજા કરીને ખાસ કરીને રમાબેનને. બરોબર ને? રમાબેન બહુ યાદ કરે. હમણાં ફોન આવ્યો હતો ને ત્યારે રમાબેન યાદ કરતા હતા એ કે જય શ્રી કૃષ્ણ કહેજો. જો કે ત્યારે તો મેં કહી જ દીધું હતું. અને હમણાં છેલ્લા 2-3 દિવસથી આ ખબર નહીં કે વાતાવરણને શું સવારમાં પલટો લાગે છે કે આમ એકદમ વાદળ થયું ને એવું વાતાવરણ થઈ જાય ને હમણાં વરસાદ આવી પડશે એવું થઈ જાય ને જેમ જેમ દિવસ આગળ નીકળતો જાય એવી રીતના પછી વાતાવરણ એ પાછું કન્વર્ટ થતું જાય છે ફૂલ તડકામાં. અને તડકાના હિસાબે અત્યારે હવે ડિહાઇડ્રેશનના ને એના કેસીસ બહુ વધી ગયા છે. કારણ કે તડકો જ એવો છે કે એની વાત ના પૂછો. ડામર પણ ઓગળવા માંડ્યો છે. તો હવે બસ ડિહાઇડ્રેશન ન થાય શરીરમાં એના માટે આપણે જેટલું બને એટલું જાજામાં જાજું પાણી પીવાનું રાખો. અને બસ કોલ્ડ ડ્રિંક્સ કરતાં આપણું જે દેશી શેરડીનો રસ છે એ બધું પીવાનું, લીંબુ શરબત પીવાનું ને એવું બધું પીવાનું. બાકી કોલ્ડ ડ્રિંક્સ જે અન્ય બીજી આવે છે પ્રોડક્ટ એ પ્રોડક્ટ ટાળવી જોઈએ અત્યારે આ સિઝનમાં. કારણ કે એ ઓકેશનલી ક્યારેક ક્યારેક પીએ તો ચાલે પણ પછી રેગ્યુલરલી એ પીવી બહુ સારી નથી આપણા હેલ્થ માટે પણ. તો કંઈ વાંધો નહીં, ચલો પેલા ફટાફટ આપણે ચા પાણી નાસ્તો ને કરી લઈએ અને પછી મળીએ પાછા આગળ. આપણે વાગી ગયા છે 9:30 અને બસ હજી હવારમાં આપણે છે ને છાશ કરવાની બાકી હતી કે થઈ ગઈ ને. તો મસ્ત મજાનું માખણ વિતરું છે, ખાવું હોય તો આવી જાવ. બરોબર? અને બાકી મસ્ત મજાની છાશ પણ છે એકદમ મોડી. તમારા લોકોમાં ઘણા બધા લોકોએ સજેશન આપ્યું કે છાશને મોડી બનાવવા માટે શું કરવું જોઈએ મેરવણ નાખતી વખતે. તો હવે આ વખતે આપણે ટ્રાય કરી છે, જોઈએ છે હવે ખાટી છે કે મોડી છે. પણ અત્યારમાં તો આપણે ન મેળ આવે. બપોર ખાવા ટાણે બેસું ત્યારે છાશ પીશું ત્યારે ખબર પડી જશે કે મોડી છે કે ખાટી છે. બાકી થેન્ક યુ સો મચ. હે, માખણેથી મેળવી. ઓકે, તો હાલો ભાઈ, માખણથી મેળવી છે. ને એક કમેન્ટ એવી પણ હતી કે લીલું મરચું એડ કરી દો તમે એની અંદર. એ કે છાશ જ્યારે પેલું દહીં મેળવતા હોય ને ત્યારે તો પણ એ કે છાશ મોડી બનાવે. એ અખતરો કરવા જેવો છે. કારણ કે મરચાનું આપણે પહેલી વાર સાંભળ્યું. તમે કોઈ કરતા હોય આવી રીતના અખતરો, એટલે કે તમે આવી રીતના મેરવણ કરતા હોય તો કહેજો કમેન્ટ કરીને કે એ સક્સેસફુલી થાય છે કે નહીં. કારણ કે મરચાની વસ્તુ તો આપણે પહેલી વાર સાંભળી છે. તમે સાંભળ્યું ક્યારે મરચું? મરચું તો ન ખાઈએ તો પછી છાશ ફેરવીએ તો ત્યાં કાઢી લેવાનું મરચું, એમ દહીં જામી જાય પછી કાઢી લેવાનું. મરચું ન નખાય. હવે ખબર નહીં. હવે આપણે એકવાર ટ્રાય કરશું ખરા. તમે આવા નવા આઈડિયા આપતા રહેજો ને. આપણે જ્યારે પણ ટાઈમ મળશે ને ત્યારે આવી રીતના નવા અખતરા કરતા રહેશું ને એનું રિઝલ્ટ પણ તમારા લોકો સાથે શેર કરતા રહેશું. તો આપણે ગયા હતા ગામમાં ને કામ પતાવવા માટે, પણ બહાર મારા બાપલિયા તડકો એવો હોય ને કે એની વાત જાવ જો આખા આમ નીતરી ગયેલું ને એમાં માથામાં આપણે કલર નાખ્યો ને એટલે એના હિસાબે વધારે થાય. કારણ કે કાળો કલર ને સુરત દાદા કાળો કલર તો વધારે પકડે. આવા પડશે હવે નાહી લીધું એવી હાલત થઈ ગઈ. પણ કઈ વાંધો નહીં, હજી પાછું આપણે ખાઈ પીને જવાનું છે એ પતાવતા આવીએ કામકાજ. અને ખાવા પીવાની તૈયારી તો થઈ ગઈ છે. ખાવામાં શાક શેનું બનાવ્યું મમ્મી? ચોરી. કઈ ચોરી? દાણાવાળી છે, નાની મોટી બે. દાણાવાળી એટલે દાણા જ છે ને ખાલી? તો વાંધો નહીં, ઓલી મન નો ભાવે. દાણા છે. ઓકે, હાલો તો ભાઈ ચોરીનું શાક છે ને ચીવડાની કડકી ને ઠંડી ઠંડી છાશ છે. છાશ તો અત્યારે જો કે આમ પીવી જ પડશે, નહીતર તો એનામાં ક્યાં હાલે એવું છે જ નહીં પોઝિશન. આમ તડકામાં જીરી કે બહાર જાય ને એટલે ફૂર થઈ જાય છે. પણ ગરમી જેવી લાગી જાય ને કે એની વાત ના પૂછો. કારણ કે આપણે તડકામાં નીકળ્યા ન હોય ને ક્યારે એટલા બધા, એના હિસાબે બીજો કઈ વાંધો નથી. પણ જે લોકો આ ખરા તડકામાં કામ કરે છે ખેતરમાં અને બાર મજૂર, એમને ધન્યવાદ ને પાત્ર છો ભાઈ. આવો કાળો તડકો સહન કરે છે અને કામ કરે. સેલ્યુટ છે, સેલ્યુટ એમને. હાલો તઈ જો વાગ્યા હતા 3:15 કે 3:30 જેવો કંઈક સમય થયું છે. એક્ઝેક્ટલી મને ખ્યાલ નથી. કારણ કે કાચી નીંદરમાંથી જાગ્યો હોઉં ને આ ઝઘડવા વળી આ છે. સવારને તમારા લોકો સાથે આમની મુલાકાત નહોતી કરાવી. મુલાકાત કરી દો પેલા તો. કેમ છે? સારું છે ને? એવું તો એ નહીં પૂછે. કારણ કે એમને થોડીક તકલીફ થઈ ગઈ છે. કારણ કે સવારનો હું તમને વિડીયોમાં કહેતો હતો કે હળિયા પાટી હું કરું છું, ગામમાં જાઉં છું, નાવું છું, નાવું છું ને એવું બધું કરતો હતો. તો બીજું કંઈ નહોતું. પણ ગયા હતા અમે હોસ્પિટલ રૂટીન ચેકઅપ માટે. અને રૂટીન ચેકઅપમાં આજે છે ને એક બ્લડનો રિપોર્ટ કરાવ્યો હતો. તો એમાં બ્લડમાં છે ને HB થોડુંક ઓછું આવ્યું છે. તો એના હિસાબે થોડોક આમ
મૂંઝવણમાં હતા, તો પછી એક બીજા ડૉક્ટર પાસે પણ ગયા હતા, તો એ પણ આ જ ડૉક્ટરે મોકલાવ્યો હતો કે તમે સેકન્ડ ઓપિનિયન એ ડૉક્ટરનો લઈ લો. તો હવે પછી એમની પાસે ગયા હતા ને હવે પાછું એમણે બીજો એક રિપોર્ટ કરાવ્યો આયર્નનો, તો આયર્ન પણ થોડુંક ઓછું આવ્યું છે. એટલે હવે અત્યારે ખાઈ પીને નહીં સોરી ચા પાણી પીને જવાનું છે આપણે ક્યાં પાછું હોસ્પિટલમાં જવાનું છે, ભરતી થવાનું છે. થોડોક કલાકો માટે ભરતી થવાનું છે, કારણ કે એચપીના જે પેલા ઇન્જેક્શન આવે જ ને એ ઇન્જેક્શન આપવામાં થોડોક કે 2-2.5 કલાક જેવો ટાઈમ જશે આપણે, કારણ કે ડાયરેક્ટ ઇન્જેક્શન એ ન થાય, એમની સાથે કે બોટલ પણ આપવી પડશે. એટલે કે બોટલ પણ ચડશે ને સાથે ઇન્જેક્શન પણ આપશું એ કે, અને દર 15 દિવસે એકવાર આપવાનું છે. એટલે અત્યારે આજે આ એક આપી દેશે ને પછી આવતા 15 દિવસ પછી પાછું એ આપવાનું થશે. બાકી બની ગયો છે આપણો 3 વાગ્યાનો ચા. અહીંયા 3 વાગ્યાનો જ ન કહી શકીએ, કારણ કે હવા 3 સાડા 3નો મેં ટાઈમ તો તમને ઓલરેડી કીધો જ છે. તો પીવો હોય તો આવી જાઓ કા મમ્મી. અને બાકી જો અહીંયા અમારે જેમ જેમ કેરીઓ પાકતી જાય છે એમ એમ ભરાતી જ હોય છે. તમારામાંથી ઘણા બધા કહે કે વાસી ન ખવાય, પણ અમને લોકોને તો કેરી હોય ને તો જ મજા આવે આખું વરા, કારણ કે ગયા વર્ષે કાંઈ હતું નહીં એટલે મજા નહોતી એવી. હે બરોબર ને? તો ચા પાણી ને બધું પી લીધું છે ને હવે જવાનું છે આપણે ફોટા લેવા માટે, કારણ કે બેબી શોવર નહીં, હા બેબી શોવર જ હોય ને સીમત, કારણ કે હમણાં આમાં લોચા બહુ થાય છે, ભૂલભાલ બહુ પડી ગઈ છે મારે બોલવામાં, તડકો બહુ લાગે ને એના છે. તે ફોટા લેવા જવાનું છે ને શક્ય હશે તો આ જ વિડીયોમાં અથવા નેક્સ્ટ વિડીયોમાં અમે તમને આખેર એવી ઝલક થોડીક બતાવશું ફોટાની. બાકી તો આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી છે જ પ્રજ્ઞા ધવલ 11, એના ઉપર 1 by 1 બધી રીલ્સો આવવા મળશે. શું કેવું તારું? એકદમ સાચું. હા એકદમ સાચું. એમ ને? હાલો તો હું હવે પેલા ફટાફટ લઈ આવું, કારણ કે પહેલાં તો પેનડ્રાઈવ ગોતવી પડશે. પેનડ્રાઈવ કી હાથ વગી છે ને, એટલે હવે પેનડ્રાઈવ કા ત્યાં આજુબાજુમાં ક્યાંય મળી જાય તો સારી વાત છે, નહીંતર પછી એક જુગાડ કરશું આપણે, બીજું તો શું. હાલો તો પહેલાં હું ફટાફટ ફોટા લઈ આવું અને પછી પાછું આપણે જવાની પણ તૈયારી કરી લઈએ થોડી. 6 જેવું સમય થઈ ગયો છે ને આપણે હવે પહોંચી ગયા છીએ હોસ્પિટલ નવી છે કંઈ, આમાં ખબર નહીં શું થાય, કારણ કે હવે બોટલ જડાવવાની છે. 2 બોટલો આવી છે, એક 500 ml છે ને એક 250 ml છે. ક્યારે પૂરી થાય એ જોવાની છે. અને બાકી અહીંયા કંઈ એવો વાંધો નથી, ગાડલું ને એ બધે થોડુંક સારું છે, એટલે પ્રશ્ન નથી કંઈ અમારે. આમ નકર તો અમારે આના પ્રશ્ન થાય કાં શું આમ એ તો ગરમી તો હે, તો શું કરવાનું બીજું કે મને તું, આપણા હાથમાં તો નથી. કાંઈ વાંધો નહીં, જો આ પંખો હમણાં ચાલુ કરી દઉં, ખા હવા તુંય. તો અત્યારે હવે વાગ્યા છે 6:30 અને બસ એક બોટલ પૂરી કરી લીધી છે ને હવે બીજી બોટલ ચડે છે. પહેલી બોટલ જે હતી 250 ml ની જ હતી, એટલે એમાં કંઈ બહુ વાર લાગી નથી. હવે 500 ml ની જે મેઇન બોટલ છે ને હવે ચડાવી છે. આવો કંઈક કલર છે હવે એમનો. અને દર્દીને કીધું છે કે થોડુંક ઘણું કંઈ પણ રિએક્શન આવે તો ડરવાનું નથી. 100-2 જણને રિએક્શનની ફરિયાદ રહે છે, પણ એમાં કંઈ ગભરાવા જેવું છે નહીં, કે એ તો નોર્મલ છે એ વસ્તુ. તો હવે બસ ઝડપથી બોટલ પૂરી થઈ ગઈ ને આપણે ઝડપથી પાછા ઘરે નીકળી જઈએ. વાગ્યા છે અત્યારે 7:10 ને બસ બોટલ થઈ ગઈ છે પૂરી આપણી, અને હવે બસ 100 હાથમાંથી કાઢી દે એટલે કે તમે જઈ શકો છો. અને બસ ભગવાનની દયા અને તમારા બધા લોકોનો સાથ અને સપોર્ટ અને આશીર્વાદથી કંઈ રિએક્શન આવ્યું નથી, એ આપણા માટે આમ પ્લસ પોઈન્ટ છે. ચલો હવે જાવું જ ને ઘરે? યસ. હે હા કેમ એમ ઢીલી કેમ પડી ગઈ તું? ઇન્જેક્શન તો તમને ખબર છે કે ઇન્જેક્શનની તો હું ચોર છું. હા કાંઈ વાંધો નહીં, હવે થોડોક ટાઈમ છે આપણે. વાગ્યા છે અત્યારે 8 ને બસ હજી આપણે હોસ્પિટલથી ઘરે પહોંચ્યા છીએ. પણ હોસ્પિટલથી ઘરે પહોંચતા છે ને એક એક્સિડન્ટ થઈ ગયું છે નાનું એવું આપણી કારનું, કારણ કે એક ઓટો રિક્ષાવાળો ભાઈ છે ને જેમ મન ફાવે એમ ચલાવતો હતો ને આગળ બમ્પરમાં ભટકાડતો ગયો. મેં એનો પીછો કર્યો હતો, આમ તો જો કે એને પકડી લીધો મેં. તો મારાથી બચવા માટે ભાગ્યો ને તો આગળ બીજી એક રિક્ષાને ટક્કર મારી, રિક્ષાને ટક્કર મારીને પાછું 2 વ્હીલરવાળાને ટક્કર મારી. એટલે એ કે ભાઈ ઇમરજન્સી છે ને આમ છે ને તેમ છે ને, પણ એવું લાગ્યું નહીં કંઈ કે ઇમરજન્સી જેવું હતું એમને. પણ બસ રફ જેમ આવે એમ ચલાવતો હતો ભાઈ, અને કરી નાખ્યું કલ્યાણ. આપણી ગાડીનું પણ બહુ મોસ્ટ ઓફ વાંધો નથી આવ્યો.
આગળ થોડોક સ્ક્રેચ પડ્યા છે બમ્પરમાં અને કલર ડેમેજ થયો છે. બીજો કંઈ પ્રશ્ન છે નહીં. અને બસ બોટલ ચડાવીને આપણે ઘરે પહોંચી ગયા છે. અને હવે પાછા 15 થી 20 દિવસની વચ્ચે ફરી એકવાર આ બોટલ ચડાવવા જવાનું કીધું છે. અને કીધું છે કે ભાઈ આ વખતે રિએક્શન નથી એવું, એટલે સેકન્ડ ટાઈમમાં તો નહીં જ આવે. જો આવવાનું હોય તો પહેલા જ ટાઈમમાં પહેલી જ વારમાં આવી જાય એવું છે બધું. અને અહીંયા અમારે આવી ગયા છે માહી બેન. આવો આવો.